હાય ગાઈસ, કેમ છો? બધા મજામાં? તો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે આપણે જવાનું છે મોટી ખડોલ, જ્યાં મેરડીમાનું મંદિર આવેલું છે. તો આજ શનિવાર છે ને કાલે છે રવિવાર, એટલે કાલે એની બેઠક હશે. તો આપણે ત્યાં જવાનું છે, સવારમાં વહેલું પહોંચી જવાનું છે. અને અત્યારે વાગ્યા છે રાતના 12, બરોબર. રાતના 12 વાગે છે, એટલે આપણે 1-2 વાગે નીકળશું. એટલે અહીંથી 217 કિલોમીટર જેવો રૂટ છે. તો બાઇક લઈને જવાનું છે, એટલે થોડીક ઠંડીને એવું હોય, એટલે ગાડી ધીમે ધીમે હાંકીને આપણે જવાના છીએ. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જયમાં મેલડી લખી નાખજો, કેમ કે ત્યાં મેલડીમાંનું સાનિધ્ય છે ને બહુ મોટું બધું છે. અને હું ઇતિહાસ છે, હું તમને બધું આ વિડીયોમાં કહેવાનો છું. અને ત્યાંની વ્યવસ્થા કેવી છે બધું ટોટલી A to Z વસ્તુ તમને આજથી કહેવાનો છું આ વિડીયોમાં. તો જોડાયેલા રહેજો, ફૂલ વિડીયો જોઈ લેજો. અને નવા હોય તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયોને ગમે તો લાઈક કરી નાખજો, બરાબર છે. તો જોડાયેલા રહેજો વ્લોગમાં, છેલ્લે સુધી બના રહેજો, મજા આવશે. તો ચાલો આપણે નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા છીએ તૈયાર. તમે જોઈ શકો છો આવું કંઈક લુક છે અત્યારે આપણે, બરાબર છે. તો ચાલો હવે જે ગાડી લઈને નીકળી જઈએ. આપણે TVS લઈને જવાનું છે. તો થોડોક સામાન લઈ જઈએ છીએ અને ચાર્જર ને વાર્જર લઈ જઈએ છીએ, બરાબર. ચાલો નીકળીએ. હું છું અને કૌશલભાઈ છે આપણા મિત્રો. તમને હમણાં બતાવું, ઓકે. ઠંડી છે એકદમ મસ્ત ફૂલ, બરાબર છે. બધું કાપવા માંડ્યું, જામી ગયું છે. અને અમે જો નાસ્તો લઈ લીધો છે. કૌશલભાઈ સમોસા ખાય છે અને મારે સોડા લીધી છે, થમ્સઅપ લીધી, અને 2 વેફર લીધી છે ગોપાલની. બાલાજીની હતી પણ 40 વાળી એક હતી, બરાબર છે. તો આ 20 વાળી છે. તો 2 ફ્લેવર મળે 40માં, તો સારું કહેવાય ને. તો નાસ્તો કરી લેશું. અને 110 કિલોમીટર અમે રન કરી નાખ્યો છે. હજી 112 કિલોમીટર જેવું બાકી છે. એટલે 3:30 વાગ્યા છે. જોઈએ હવે ત્યાં કેટલા વાગ્યા પહોંચી, કેમ કે ઠંડી વધી ગઈ છે. એટલે હવે ગાડી થોડીક ધીમી હાલશે. અટાણી ધીમી જ હાલતી હતી, હવે થોડીક વધારે ધીમી હાંકવી પડશે, બરાબર. તો જોડાયેલા રહેજો ને. અમે જો અત્યારે હોટલે પહોંચ્યા છીએ. ગાડી આમ પડી છે, બરાબર છે. અને બસ કાંઈ નહીં, જો નાસ્તો કરી લઈએ. આગળ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય ને, ઓકે. મિત્રો એક્સિડન્ટ થયું છે ભયંકર. તમે જોવો આમાં ખટારામાં છે ને, આ ભાઈ આ ખટારાવાળાએ અડાડી દીધી છે, બરાબર. બધા કાચના કટકા બચકા પડ્યા છે, તમને દેખાતા છે. વડોદરા હાઈવે ઉપર છે, એનું ટ્રાફિક છે, બહુ મોટું ટ્રાફિક થઈ ગયું છે. આ તમે જોવો આની હાલત અત્યારે. બરોબર. તો આખી લેલા નથી, હવે કઈ રીતનું ભટકાણું આપણે નથી ખબર, પણ અમે જે ખટારો પડ્યો ને એમાં તમે જો ઓડાડી દીધી છે. એટલે આના લોચા નીકળી ગયા છે, બરોબર. તમે જો હાઈવે ઉપર હાલવામાં થોડું ધ્યાન રાખવું. ચાલો આપણે જઈએ. મિત્રો સવાર પડી ગઈ છે ને 7:30 વાગી ગયા છે. તમે જોવો સૂરજ નારાયણ ઉગી ગયા છે મસ્ત મજાના, બરોબર. લોકેશન જો કૌશલભાઈને છે ને ટાઈટ કરી ગઈ છે પગમાં, કેમ કે એણે શૂઝ નથી પહેર્યા ને આપણે શૂઝ પહેર્યા હતા. એટલે મને હાથમાં આમ તમે જો અહીંયા લીવર હોય હાથમાં, અને હાથમાં તો બ્રેક હોય, એટલે વાંધો નથી આ હાથમાં તો કંઈ. પણ આ જામી ગયો છે, બરોબર. અને હવે અહીંથી છે આપણે 7 કિલોમીટર જવું જ છે, બહુ જાજુ નથી. એટલે હવે હમણાં પહોંચી જશું ને હું તમને પછી દર્શન બધા કરાવું છું. શું કેવું છે તમારે? કેવી રહી તમારી સફર? તો મિત્રો 2-3 એક્સિડન્ટ જોયા છે, એ મેં તમને વ્લોગમાં બતાવ્યા જ છે આગળ. તો એવું બધું ઘણું બધું હાઈવે ઉપર હતું. બાકી આપણી ધનનો અહીંયા ફાઇનલી પહોંચી ગઈ છે, બરાબર. અને 52-53 કિલોમીટર જેવી એવરેજ આપી છે. જોઈએ હવે હજી આગળ કેટલીક આપે, બરાબર. તો ચાલો આગળ જઈએ મંદિરે. અને હવે આખશે કૌશલભાઈ ગાડી, એટલે જોઈ છે કે કેમ થાય છે, બરાબર. ચાલો.
પહોંચી ગયા છે અમૃત બાપાના મેલડીમાના મંદિરે, બરાબર. હું તમને બતાવું, અમારી તમને જે બધું દેખાય છે એ મંદિર છે અંદર, બરાબર છે. તો હમણાં અંદર જઈને બધા દર્શન કરાવું છું તમને. અને અંદર વિડીયો ઉતારવાની થોડી ઘણી મનાઈ છે, એટલે અમુક વસ્તુ નહીં બતાવી શકું, બાકી બધું બતાવી દઉં છું. અને ક્યાં બેઠક છે, કઈ રીતનું છે, હું તમને વિડીયોમાં બધું બતાવીશ. તો જોડાયેલા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. તો ચાલો. તો મિત્રો આ બધું આખું આવડું ગ્રાઉન્ડ છે, બરાબર. બપોર સુધીમાં બધી પબ્લિક અહીંયા ભરાઈ જાય છે, ફૂલ પબ્લિક થઈ જાય છે. અને આ છે માતાજીનું મેઇન મંદિર. અહીંયા હવન કુંડ પણ છે. અને જો અહીંયા આપણા મેરડીમાંની બેઠક હોય છે માતાજીની. તો મિત્રો તમને જેટલું પણ આ ગ્રાઉન્ડ દેખાય છે ને, અહીંયા 2 વાગશે ને તો બધું પબ્લિક આવી જાય છે. એટલે તમને છે ને હાલવાની પણ જગ્યા ન હોય, એટલું પબ્લિક આવી જાય છે, બરાબર. અને અહીંયા છે ને બેઠક હોય છે, અહીંથી બધાના દુઃખને દૂર કરે છે. તો તમે જો કાંઈ પણ જાણવા માગતા હોય મંદિર વિશે, તો એની યુટ્યુબ ચેનલ છે આપણે અમૃત બાપાની મેરડીમાં, બરાબર. તો એમાં તમે જઈને પણ તમે બધું જોઈ શકો છો. અને નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે તો મસ્ત મજાના દર્શન કરી લીધા છે. હવે આપણે જઈએ છીએ ઘરે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. અને થોડીક સબસ્ક્રાઈબ કરતા જાજો, લાઈક બાઈક કરતા જાજો, બરાબર. તો મળીએ પાછા કાલે નવા બીજા વ્લોગમાં. ત્યારથી બધાને ટાટા.